જોઈએ, ટન જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ. તમે થોડા હેરાન થાઓ, પરેશાન થાઓ, તડપો, એને બોલાવો, એને પોકારો, એને આજીજી કરો તો એને બહુ આનંદ આવે. એટલે સીધી લીટીમાં તો કનૈયાને કઈ ગમતું જ નથી. પણ જેવા આપણને એમ લાગે ને કે હા પકડાઈ ગયા, હવે કૃષ્ણ મારા થઈ ગયા, એટલે કનૈયા કંઈક નવું કરે અને આપણને એમ થાય કે પ્રભુ પાછા મને ભૂલી ગયા, હમણાં તો યાદ હતો. યશોદા મૈયાનો હાથ આમ કનૈયાથી થોડો જ દૂર છે, લાગે કે હમણાં પકડાશે ને પકડાય નહીં કનૈયા. અંતે મૈયા બરાબર થાકી ગયા, પરસેવે રેબ જેબ થઈ ગયા, વાળની વેણી છૂટી ગઈ છે અને લાલાને દયા આવે એટલે લાલા મૈયાના હાથે પકડાઈ જાય. હવે પકડાઈ તો ગયા, પણ અહીંયા તો મૈયાને કનૈયાને બાંધવા છે. કૃષ્ણ બંધાય? કૃષ્ણ માત્ર અતૂટ પ્રેમના તાતણે બંધાય છે. કોઈ સ્વાર્થ, કોઈ બીજી ભાવનાથી કૃષ્ણ નથી બંધાતા. યશોદા મૈયાને છે મારો પુત્ર છે, મારા પુત્રએ ભૂલ કરી છે એટલે દંડ સ્વરૂપે મારે એને ઉખલથી બાંધવો છે, ખાંડણિયા સાથે બાંધવો છે. અને કનૈયાને આમ બાંધવાની શરૂઆત કરે એટલે 2 આંગળ દોરી ઓછી પડે. કેટલી દોરીઓ ભેગી કરે પણ અંતે 2 આંગળી દોરી ખૂટે. એ રજોગુણ અને તમોગુણ જ્યાં સુધી આપણા માનસમાં પ્રાધાન્ય રીતે રહેશે ત્યાં સુધી કૃષ્ણ નહીં બંધાય. એના માટે સત્વગુણની પ્રધાનતા જોઈએ. અને સત્વગુણ શું છે? સત્વગુણ એ જ છે જેવા છે એવા રહો, જેવા છો એવા. સારું સારું, ખોટું તો ખોટું, જે લાગે છે એને મનમાં ભરી રાખવા કરતા કહી દો. પોતાના આચરણને, પોતાના જીવનને સત્વગુણના પ્રાધાન્યથી જીવો. સત્યનું પાલન કરવું, સત્યનું ધ્યાન કરવું, સચ્ચિદાનંદ સ્વરૂપ શ્યામ સુંદરનું ધ્યાન કરવું. મૈયામાં એ ભાવ કે મારો પુત્ર છે, મારે એને બાંધવો છે, જેવો એ ભાવ જઈને બસ મારે આને બાંધવો છે. કોણ છે, કેવો છે, ક્યાંનો છે, કાંઈ ખબર નથી. અને જ્યારે એ ભાવ આવે એટલે શ્યામ સુંદર બંધાઈ જાય. મૈયા ખાંડણિયા સાથે કનૈયાને બાંધીને કામમાં લાગે અને કનૈયા એ ખાંડણિયાને ખેંચતા 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 પહોંચી જાય છે સીધા પોતાના ઘરના પાછળના ભાગમાં, જ્યાં અર્જુનના 2 વૃક્ષ, યમલાર્જુનના એ વૃક્ષ વચ્ચેથી પોતે તો પસાર થઈ જાય પણ ખાંડણીઓ રહી જાય. એટલે થોડું વધારે જોર લગાડ્યું એટલે એ બંને વૃક્ષ ધડામ કરતા નીચે પડે અને બંનેમાંથી 2 સુંદર પુરુષો, નલ કુબેર અને મણિગ્રીવ, જે કુબેરના પુત્ર છે અને નારદજીના શ્રાપના કારણે વૃક્ષ બન્યા હતા, એ પ્રભુને વંદન કરી પ્રભુના આશીર્વાદ લઈ પોતાના સ્થાને જાય. નંદ બાબા દોડીને આવીને લાલાને હૃદયથી લગાડી લે અને પોતાના મિત્ર, પોતાના ભાઈઓ ઉપનંદ વગેરે સાથે નંદ બાબા ચર્ચા કરે કે જ્યારથી શ્યામ સુંદર પધાર્યા છે ત્યારથી કોઈને કોઈ મુસીબત આવતી હોય એટલે એમ લાગે છે કે આપણે સ્થાન પરિવર્તન કરવું જોઈએ. નક્કી કરે છે પાસે જ રહેલા વૃંદાવનમાં જવાનું. બ્રજમાં જવું છે, વૃંદાવનમાં જઈને રહેવું છે. ત્યાં કદાચ આ બધી આપત્તિઓથી છુટકારો મળશે. ગોકુળથી વૃંદાવન પ્રસ્થાનની વાત આવે એટલે શ્યામ સુંદર પ્રશ્ન કરે કે બાબા કેમ વૃંદાવન? ગોકુળ તો આપણું ઘર છે ને. એટલે નંદ બાબા કહે કનૈયા, વૃંદાવન પણ આપણું ઘર છે, એ પણ આપણું ઘર છે. અને બ્રજ જાય એટલે બ્રજમાં તો પ્રભુ બિરાજમાન, 7 અલગ અલગ મુખ્ય સ્વરૂપે પ્રભુ બિરાજમાન થાય. અને બ્રજની મહિમા આજે ને કે શરૂઆતમાં જ્યારે કથા સાંભળીએ કે ભક્તિ દેવી વૃંદાવનમાં જાય અને યુવાન થઈ જાય, તો જ્યાં આજે પણ ભક્તિ નૃત્ય કરે છે, શ્યામ સુંદરનો વાસ છે. ધન્યમ વૃંદાવનમ તેન ભક્તિર નૃત્યતિ સર્વદા.
કે વૃંદાવન. અને એ વૃંદાવન કેવું છે? આવો બ્રજધામમાં પ્રવેશ કરી બ્રજના દર્શન કરીએ. સબ સુખ સાગર રૂપ ઉજાગર રહે વૃંદાવન ધામ. સબ સુખ સાગર લોક ઉજાગર રહે વૃંદાવન ધામ. સબ સુખ સાગર રૂપ ઉજાગર રહે વૃંદાવન ધામ. સબ સુખ સાગર લોક ઉજાગર રહે વૃંદાવન ધામ. રૂપ ગોસ્વામી પ્રગટ કિયો જહાં. રૂપ ગોસ્વામી પ્રગટ કિયો જા. ગોવિંદ રૂપ નિધાન વૃંદાવન પ્યારું વૃંદાવન. વૃંદાવન પ્યારો વૃંદાવન. શ્રી વૃંદાવન મેરો વૃંદાવન. શ્રી વૃંદાવન મેરો વૃંદાવન. શ્રી રાધે. શ્યામારદય કમલ સો પ્રગટ્યો. શ્યામારદય કમલ સો પ્રગટો. શ્યામારદય કમલ સો પ્રગટ્યો. શ્યામારદય કમલ સો પ્રગટો. और श्याम हृदय को भाए वृंदावन प्यारो वृंदावन. ઓ વૃંદાવન પ્યારો વૃંદાવન. श्री वृंदावन मेरो वृंदावन. શ્રી વૃંદાવન મેરો વૃંદાવન. हरत निस दिन कुंज गलिन में ब्रज जन मन सुखदाम. વિહરત નિષદન કુંજ ગલિન મેં વ્રજ જન મન સુખધા. बिहरत निस दिन कुंज गलिन में ब्रज जन मन सुखदाम. વિહરત નિષદન કુંજ ગલિન મેં વ્રજ જન મન સુખદા. मदन मोहन को रूप निरख के. મદન મોહન કો રૂપ નિરખ કે. सनातन बलि बलि जाए वृंदावन प्यारो वृंदावन. વૃંદાવન પ્યારો વૃંદાવન. श्री वृंदावन मेरो वृंदावन. શ્રી વૃંદાવન મેરો વૃંદાવન. શ્રી રાધે. આ તાળી માટે કેમ વારે વારે કેવું પડે? શ્રી રાધે રાધે. गोपी ग्वाल सब ही और धारे प्यारो गोपी नाम. गोपी ग्वाल सब ही और धारे प्यारो गोपीना. गोपी ग्वाल सब ही और धारे प्यारो गोपी नाम. गोपी ग्वाल सब ही और धारे प्यारो गोपीना. मधुसूदन जिन कंठ लगायो. मधुसूदन जिन कंठ लगायो. हो रही जय जयकार वृंदावन प्यारो वृंदावन. के वृंदावन प्यारो वृंदावन. श्री वृंदावन मेरो वृंदावन. श्री वृंदावन मेरो वृंदावन. श्री राम.
प्रगट्यो शालिग्राम गोपाल भट्ट जुकी हृदय वेदना प्रगट्यो शालिग्राम गोपाल भट्ट के हृदय वेदना प्रगट्यो शालिग्राम रूप सुधा को खान हमारो रूप सुधा को खान हमारो श्री राधा रमण जुलाल वृंदावन प्यारो वृंदावन वृंदावन प्यारो वृंदावन श्री वृंदावन मेरो वृंदावन श्री वृंदावन मेरो वृंदावन ભાવથી જો જીવનમાં વૃંદાવનના દર્શન કર્યા હોય તો નેત્ર બંધ કરીને આ સુંદર મજાના ભજનની અંદર સાતેય ઠાકુરની ચર્ચા છે જે વૃંદાવનના મુખ્ય સાત ઠાકુર છે એમની એટલે નેત્ર બંધ કરીને વૃંદાવનનું ધ્યાન કરો ફરી પાછું એવું નહીં કે ગયા હતા તો આ થયું તું ને તે થયું તું એમ નહીં જે મંદિરમાં ગયા હોય જે સુંદર વિગ્રહના દર્શન થયા હોય એ દર્શનનું ધ્યાન કરતા જરા મુખમંડલ પર તાળું લગાવીને મનને બ્રજ પહોંચાડીને નેત્ર બંધ કરીને ભાવથી તાળી પાડતા શ્રી રાધે आतुर है हरिवंश पुकारो राधा राधा नाम आतुर है हरिवंश पुकारो श्री राधा राधा नाम आतुर है हरिवंश पुकारो राधा राधा नाम आतुर है हरिवंश पुकारो राधा राधा नाम सघन कुंज यमुना तट आयो सघन कुंज यमुना तट आयो श्री राधा वल्लभ लाल वृंदावन प्यारो वृंदावन श्री वृंदावन श्री वृंदावन मेरो वृंदावन श्री वृंदावन मेरो वृंदावन श्री राधे जय हो माँ। युगल किशोर को लाड लड़ायो नवल कुंज ही अमार युगल किशोर कुलाड लड़ायो नवल कुंज ही अमार युगल किशोर जुलाड लड़ायो नवल कुंज ही अमार युगल किशोर कुलाड लड़ायो नवल कुंज ही अमार कुंजन कुंजन कीरज धारे कुंजन कुंज कीरज धारे व्यास युगल रस गाए वृंदावन प्यारो वृंदावन श्री वृंदावन प्यारो वृंदावन श्री वृंदावन मेरो वृंदावन श्री वृंदावन मेरो वृंदावन श्री राधे जय हो भुवन चतुर्दश की सुंदरता निधिवन करत विहार भुवन चतुर्दश की सुंदरता निधिवन करत विहार भुवन चतुर्दश की सुंदरता
चतुर्दर्शन कीर्तनता विधिवन करत विहार श्यामा प्यारी कुंज विहारे श्यामा प्यारी कुंज विहारे जय जय श्री हरिदास वृंदावन प्यारो वृंदावन वृंदावन प्यारो वृंदावन श्री वृंदावन मेरो वृंदावन श्री वृंदावन मेरो वृंदावन श्री राम जय हो जिनकी कृपा से यह रस प्रगट्यो वृंदावन अभिराम जिनकी कृपा से यह रस प्रगटो वृंदावन अभिराम जिनकी कृपा से यह रस प्रगट्यो वृंदावन अभिराम जिनकी कृपा से यह रस प्रगटो वृंदावन अभिराम सप्त निधन को ही उजियारो सप्त निधन को ही उजियारो हम सबको है प्राण प्यारो हम सबको है प्राण प्यारो हमारो श्री गिरधर लाल वृंदावन प्यारो वृंदावन श्री वृंदावन प्यारो वृंदावन श्री वृंदावन मेरो 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 वृंदावन श्याम सुंदर अलग अलग स्वरूपे राधा वल्लभ लाल राधा रमण लाल प्रभु युगल किशोर जी निधिवन मां विराजे બંસી વટ પર વિરાજે અલગ અલગ ગિરધર લાલજી સ્વરૂપે વિરાજે અલગ અલગ સ્વરૂપે પ્રભુ બ્રજમાં વિરાજમાન થયા છે જે સ્થળ પર જઈને પ્રભુએ જે લીલા કરી છે એ પ્રમાણે એ સ્થળ પર પ્રભુ બિરાજમાન થઈ ગયા છે અને એ પરમાત્મા શ્રી કૃષ્ણ જેવા બ્રજમાં પ્રવેશ કરે કે હવે વત્સપાલ બન્યા છે પ્રભુ ગાયના વાછરડાઓને લઈને ચરાવા લઈને જાય વત્સાસુર નામના દૈત્યનો પ્રભુ ઉદ્ધાર કરે જે ગાયોના વાછરડાઓના ટોળામાં આવી જાય પ્રભુના હસ્તે એનો ઉદ્ધાર અને હવે શ્યામ સુંદર સુંદર મજાની વાંસળી વગાડતા શીખી ગયા છે એટલે હવે કદંબના વૃક્ષ પર બેસીને પ્રભુનો વિગ્રહ કેમ કે વાંકા કેમ છે બાકે બિહારી કેમ બન્યા છે તો કઈ સીધા ઉભા રહેવામાં મજા નથી આવતી એટલે શ્યામ સુંદર આમ પોતાના ડાબા પગના આગળથી જમણો પગ વાળીને ને કમરમાંથી સહેજ વળીને ને ગરદનને સહેજ ઝુકાવીને અને બંને કરકમળથી આમ વાંસળી પકડીને સુંદર બંસીધર સ્વરૂપ ધારણ કરે એક દિવસ પ્રભુ આવી સુંદર બંસી વગાડી રહ્યા ને તે દોડતા દોડતા ગ્વાલ બાળકો આવે કે અહીંયા મોટો બગલો આવ્યો છે બહુ મોટો એટલે કે અહીંયા કઈ અચ્છા ક્યાં આવ્યો છે કઈ યમુનાજીના કિનારે ચાલ આપણે જોવા જઈએ અને કનૈયાને લઈને ગ્વાલ બાળકો યમુનાજીના કિનારે બકાસુર નામનો અસુર વિશાળકાય સ્વરૂપ ધારણ કરીને એક પગે ઊભો છે બગલો કેવો હોય એક પગે ઊભો રહે કોઈને લાગે તપસ્યા કરે છે પણ તપ થોડું કરે છે તો માછલીની રાહ જોઈને ઊભો છે એમ આ બકાસુર એ શ્યામ સુંદરની રાહ જોઈને ઊભો છે કે હમણાં કૃષ્ણ આવે ને જેવા સમીપ આવે ને કે હું આમ ઝપટીને કનૈયાનો અંત કરી નાખું અરે જે અનંત છે એનો અંત કરવું કઈ એટલું સહેલું છે કૃષ્ણ એવા છે કનૈયા કેવું છે ને કે આમ કોઈને એવું ગમતું હોય ને કે કનૈયા આવું કરે તો કનૈયા જઈને એવું કરે
કનૈયા કહે કે લો તમને હું આનંદ આપી દઉં. એટલે બકાસુરની એવી ઈચ્છા કે કૃષ્ણ અહીંયા આવે એટલે કૃષ્ણ પહોંચી જાય. કનૈયા કહે હું પાસે જઈને અડીને આવું. એટલે ગ્વાલ બાળકો કહે ના ના કનૈયા, કેટલો મોટો બગલો છે, જવાય, કઈ ચાંચ મારી દે તો. કનૈયા કહે કાંઈ ના કરે, હું હમણાં જઈને આવું. કનૈયા પહોંચી ગયા. બકાસુર નામ પીઠ ઉપર હાથ ફેરવતા જાય ને કહે જો કાંઈ નથી કરતો, જો કાંઈ નથી કરતો. ગ્વાલ બાળકો દૂર ઉભા ઉભા તાળી પાડે. એટલામાં તો બકાસુર મોટી ચાંચ કરીને કનૈયાને ધીરે 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 પોતાના પેટમાં સમાવે. અને જેવા પેટમાં જાય એટલે પ્રભુ કહે કે અરે તું મને અહીંયા ક્યાં લઈ આવ્યો. પોતાના દેહના તાપમાનને પ્રભુ વધારી દે અને એનાથી બકાસુરને એવી બરાબર ગરમી લાગે, અંદર એવી બરાબર જલન થાય કે સીધા એ પ્રભુને બહાર કાઢે ને બહાર કાઢે એટલે નીચેની ચાંચ પર પોતાનો પગ મૂકીને ઉપરની ચાંચ તોડી અને પ્રભુ બકાસુરનો ઉદ્ધાર કરે. પ્રભુ શ્યામ સુંદર ગ્વાલ બાળકો સાથે નિત નવી લીલા કરતા, રોજ નવી લીલા કરે છે. આગળ આગળ ગાયો જતી હોય, પાછળ પાછળ ગ્વાલ બાળકો હોય ને વચ્ચે શ્યામ સુંદર કેવા શોભાયમાન થઈ રહ્યા હોય. અને એ શોભતા શ્યામની કલ્પના બ્રજમાં બેઠી બેઠી ગોપીઓ કરે કે કનૈયા આવા દેખાય, કનૈયા આવા દેખાય, કનૈયા આવા દેખાય. પ્રભુ બકાસુરનો ઉદ્ધાર કરે ત્યારબાદ પ્રભુ એક દિવસ પોતાના બાલ મિત્રો સાથે વિરાજમાન. બરાબર ભોજનનો સમય એટલે બધા પોતપોતાનું ટિફિન ખોલે. કોઈ કંઈક લાવ્યું છે, કોઈક, અને બધા પહેલા કનૈયાના સામે મૂકી દે ને બધાની એવી ઈચ્છા હોય કે કૃષ્ણ મારામાંથી જમે. હું જે બાંધીને લાવ્યો છું એ ભાણામાંથી કનૈયા જમે એવી ઈચ્છા હોય. મનોમન વિચારતા હોય. આખા બધા આમ ટિફિનના બોક્સ આમ ત્યાં મૂકેલા છે અને એમાં કનૈયાને યાદ આવે કે અરે શ્રીદામા ક્યાં? શ્રીદામા નામનો પોતાનો એક ગરીબ ગ્વાલ બાળક મિત્ર એને યાદ કરે કે શ્રીદામા ક્યાં? એટલે બધા ગ્વાલ બાળકો કઈ અહીંયા જ હશે, હમણાં તો હતો, ક્યાં ગયો? અવાજ લગાવે શ્રીદામા, શ્રીદામા. અને એ જ વૃક્ષના પાછળ સંતાઈને શ્રીદામા આખી જે છાશથી ભરેલી મટકી છે ને એને પીવા લાગે. એકી શ્વાસે હું પી લઉં એવો ભાવ છે. કનૈયાને અવાજ આવે ગટ 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 ગટ. એટલે કનૈયા કઈ ગડબડ છે, ગટ ગટ નથી, ગડબડ છે. એટલે કનૈયા ઊભા થઈને ધીમા પગે આમ પાછળ જાય ને અંતિમ જે કોગળો છે છાશનો મુખમાં ભરેલો છે ને શ્રીદામા આમ કનૈયા સામે જુએ એટલે કનૈયા બંને ગાલ પર આમ મુષ્ટિકા પ્રહાર કરીને એ જે છાશ નીકળે એ છાશને આરોગે અને આ લીલાના દર્શન બ્રહ્મલોકમાં બેઠેલા બ્રહ્માજી કરે. શ્રીમદ ભાગવતની આ સુંદર કથા, એમાં વર્ણન આવે કે બ્રહ્માજીને શ્રી કૃષ્ણ પ્રત્યે મોહ જાગે, સંશય થાય કે આવા તો વળી બ્રહ્મ હોય, આવા તો ભગવાન હોય, આવા ભગવાન હોય જે કોઈનું એઠું ખાઈ જાય, કોઈના મોઢામાંથી લઈને જમી લે. જો બ્રહ્માજીને કનૈયા પ્રત્યે મોહ થઈ શકતો હોય તો આપણને તો થાય. અને આપણને મોહ થાય, એ મોહનો નાશ કરવા માટે સંતો મહાપુરુષો આવી કથાના માધ્યમથી આપણને કૃષ્ણ પ્રત્યે જાગૃત કરતા હોય. કૃષ્ણ એ મોહનો વિષય નથી. કૃષ્ણ માટે પ્રશ્ન જાગે, અરે કનૈયા આવા કેમ, આવા કેમ, આવા કેમ? અને દરેકે દરેક સ્વરૂપનો ઉત્તર એ સાચા સદગુરુ આપે. બ્રહ્માજી કહે આ બ્રહ્મ ન હોય, આ અવતાર ન હોય. એટલે પાસે ઉભેલા નારદજી કહે કે કેમ તમને એવું લાગે છે આ જ બ્રહ્મ છે, આ જ કૃષ્ણ છે, આ જ નારાયણના અવતાર, આ જ પૂર્ણ પુરુષોત્તમ? કહે હું માનું જ નહીં. એટલે નારદજી કહે એક કામ કરો, પરીક્ષા લઈ લો. બ્રહ્માજી પરીક્ષા લેવાની તૈયારી કરે ને આ તરફ પ્રભુ ભોજન કરવાની જગ્યા શોધતા શોધતા શ્રીદામા સાથેની એ લીલા પૂરી કરીને પૂતનાનો ભાઈ અઘાસુર વૃંદાવન આવીને વસ્યો છે
અને મોટું મોઢું ફાડીને બેઠો છે એવું બતાવવા માટે કે આ કોઈ ગુફા છે ને એમાંથી ઠંડી ઠંડી હવા એના શ્વાસોચ્છ્વાસ આવી રહ્યા છે. બધા ગ્વાલ બાળકો એમાં પ્રવેશ કરે. લલા, આ સરસ જગ્યા છે, કાના અહીંયા આવી જા, અહીંયા જો ઠંડો ઠંડો પવન આવે છે. બધા પ્રવેશ કરે ત્યાં સુધી અગાસુર મોઢું ખુલ્લું રાખે ને જેવા શ્યામ સુંદર પ્રવેશ કરે, પોતાનું મુખ બંધ કરે એટલે પ્રભુ પોતાના દેહને વિશાળ કાય કરી એના તાળવામાં મુષ્ટિકા પ્રહાર કરી અગાસુરનો અંત કરે અને દરેક મૂર્છિત ગ્વાલ બાળકને પુનર્જીવિત કરે. ભોજન ગ્રહણ કરીને પ્રભુ બેઠા અને આસપાસ નજર કરી તો કોઈ વત્સ દેખાતો નથી, કોઈ વાછરડું, કોઈ વાછરડી દેખાતી નથી. એટલે પ્રભુ બંસી વગાડે ને વાંસળી વગાડે, છતાંય જ્યારે કોઈ એક પણ વાછરડું કે વાછરડી ન આવે એટલે ગ્વાલ બાળકોને શોધવા મોકલે. પહેલા એ વત્સોને લઈ જાય અને પછી ગ્વાલ બાળકોને બ્રહ્માજી બ્રહ્મલોકમાં લઈ જાય શ્યામ સુંદરની પરીક્ષા કરવા માટે. આપણો એક દિવસ, આપણું એક વર્ષ અને બ્રહ્માજીનો એક દિવસ. શ્યામ સુંદરે પોતાને જ અનેક રૂપમાં કરી દીધા છે. પોતે અનેક રૂપમાં થઈ જઈને બ્રજમાં પ્રવેશ કરે. એ દ્રશ્ય જોઈને બલરામજીને નવાઈ લાગે કે રોજ કૃષ્ણ પાછળ દોડતી ગોપીઓ અને ગાયો આજે પોતપોતાના સંતાનો પાછળ દોડે છે. એટલે કહે કે આ તો કેવી લીલા. એટલે નેત્ર બંધ કરીને બલરામજી જોવે તો દરેકે દરેક સ્વરૂપમાં શ્યામ સુંદર સ્વયં છે. એક વર્ષ સુધી પ્રભુ પોતે અનેક સ્વરૂપમાં રહીને દરેક ગોપીને, દરેક ગાયને માતૃત્વનું સુખ અને એવો પ્રેમ કે માતા અને પુત્રનો સંબંધ, એ પ્રેમ એ કંઈક અલગ છે, સંસારથી અલગ છે ને એ પ્રેમની અનુભૂતિ શ્યામ સુંદર કરાવે. એક વર્ષ પસાર થયું ને બ્રહ્માજી આ બધી લીલા જોઈને પોતાના નેત્ર ખુલે એટલે પાછા પ્રભુ વનમાં પહોંચે. તે સમયે આવે અને ક્ષમા પ્રાર્થના કરી. પ્રભુને કહી કે પ્રભુ જો હું તો રહ્યો સામાન્ય માત્ર બ્રહ્માજી, મારું કામ તો સૃષ્ટિનું સર્જન કરવાનું, પરંતુ પાલનની લીલા તમે કઈ કઈ રીતે કરો એ તો મને ખબર નથી. અને એવી આ એક લીલામાં મારું મન જરા અટવાઈ ગયું, મારું મન ફસાઈ ગયું. આપણને ભ્રમ થાય ક્યારેક ક્યારેક કે ભગવાન ખરેખર સાંભળતા હશે, પ્રશ્ન થાય ને જ્યારે બરાબર મુસીબતમાં મુકાઈએ ત્યારે કે ખરેખર આ મારી વાત સાંભળતા હશે કે હું ખાલી આ મૂર્તિ સામે આવીને બૂમો પાડું છું. તે સમયે એવા તત્વ જે આપણને ધર્મથી દૂર કરવા માંગે છે, ભક્તિથી દૂર કરવા માંગે છે, એ બધા આપણને સાચા લાગવા લાગે જ્યારે મુસીબત હોય ને જીવનમાં, જ્યારે કષ્ટ હોય ત્યારે. પરંતુ પ્રભુ પર અતૂટ વિશ્વાસ રાખો અને પ્રભુ માટે શરણાગતિ રાખો. બ્રજવાસીઓ જેવી શરણાગતિ રાખો. બ્રજવાસીઓ કેવી શરણાગતિ રાખે છે? આવો ક્યારના ગરબા કરો છો. આપણે બ્રજવાસીઓના સાથે થોડા ગરબા પણ કરી લઈએ એમની શરણાગતિને જોઈ. અને સાથે આપણા વચ્ચે મહેમાન શ્રી પધાર્યા છે, એમનું પણ આપણે સ્વાગત કરી લઈએ. તો આવો ભાવથી પ્રભુને યાદ કરતા. નાવ મારી તારે આધાર, હરિ તારા હાથમાં. 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 સોંપી દીધા સર્વે મેં કામ, હરિ તારા હાથમાં. સોંપી દીધા સર્વે તે કામ, હરિ તારા હાથમાં. શ્રી રાધે. ચાલુ સંકીર્તન દરમિયાન આપણી વચ્ચે એક એવું વ્યક્તિત્વ આવ્યું છે કે જે વ્યક્તિના માધ્યમથી આજે હજારો વિદ્યાર્થીઓ એમની નિશ્રામાં રહી અને શિક્ષણ પ્રાપ્ત કરે છે. સર્વ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી કડી ગાંધીનગરથી આદરણીય ચેરમેન શ્રી વલ્લભભાઈ માણેકલાલ પટેલ સરદારભાઈ આ સંસ્થાનો 50 વર્ષથી વહીવટ કરે છે.
છેલ્લા 40 વર્ષ સુધી એમના પૂજ્ય પિતાશ્રી એમણે વહીવટ કર્યો અને છેલ્લા 13 વર્ષથી આદરણીય શ્રી સરદારભાઈ ચેરમેન શ્રી તેઓ વહીવટ કરે છે. આ સંસ્થામાં 52 થી 54,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને સરદારભાઈ એ મુખ્ય યજમાન શ્રીના ભત્રીજા થાય એમને વિનંતી કરું, આવો સરદારભાઈ આપ સ્ટેજ પર પધારશો. અમારા સ્વયંસેવક મિત્રો પૂજ્ય દીદી પાસે પહેરામણીની વસ્તુઓ લઈને જશે અને આદરણીય શ્રી સરદારભાઈ સર્વ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી ચેરમેન શ્રી એમનું સન્માન પૂજ્ય દીદી સમગ્ર કડવા પાટીદાર 42 સમાજ વતી પૂજ્ય દીદી એમનું સન્માન કરશે. સાથે અમારે મંત્રી શ્રી પણ પધારશે. બીજા દાતા સ્વર્ગત જમનાદાસ જેઠાલાલ પટેલ નાદીપુર વાળા આજના 1,11,000 રૂપિયા આપી કાયમી ભોજનદાતામાં એમના માતા પિતાશ્રીના 2 ફોટા આપવા માટે કાયમી ભોજનદાતા બન્યા છે. તેઓ શ્રી પટેલ ભીખાભાઈ જેઠાલાલ પટેલ અને માણેકલાલ જેઠાલાલ પટેલ સ્ટેજ ઉપર આવશે, એમનું સન્માન કરવામાં આવશે. સ્વર્ગત જમનાબેન જેઠાલાલ પટેલ એમના બંને ચિરંજીવ પુત્રો ભીખાભાઈ જેઠાલાલ પટેલ અને માણેકલાલ જેઠાભાઈ પટેલ. બીજા દાતા અખંડ સૌભાગ્યવતી નર્મદાબેન રસિકલાલ વિઠ્ઠલદાસ પટેલ કલોલ તરફથી કથાના છેલ્લા દિવસે મહાપ્રસાદ એટલે શીરાનો પ્રસાદ આપવામાં આવશે. 50,000 રૂપિયા આપી તેઓ શ્રી રસિકભાઈ પણ દીદીના હાથે સન્માન સ્વીકારશે. બરોબર, 5100 રૂપિયા આનંદ ગરબા બહુચર મંડળ તરફથી મળેલ છે. નારદીપુર ખૂબ ખૂબ ધન્યવાદ. ગરબા મંડળને પણ જે કોઈને દાન આપવું હોય તે લખાવી શકશે. અનેક છે ને મારે તું એક છે. તારે અનેક વાલા મારે તું એક છે. તારે અનેક વાલા મારે તું એક છે. માને ન માને પ્રભુ મારે એક ટેક 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 છે. અને તારા હાથે છે લાલ હરી તારા હાથમાં. એ તારા હાથે
દુનિયાના લોકો ભલે નિંદે કે વંદે, દુનિયાના લોકો ભલે નિંદે કે વંદે, દુનિયાના લોકો ભલે નિંદે કે વંદે, પ્રેમ રોગી તારો છું ફસું નહીં ફંદે, પ્રેમ રોગી તારો છું ફસું નહીં ફંદે, પ્રેમ રોગી તારો છું ફસું નહીં ફંદે, પ્રેમ રોગી તારો છું ફસું નહીં ફંદે. આ જગતો બેધારી તલવાર હરી તારા હાથમાં. નાવ મારી તારે આધાર હરિ તારા હાથમાં. તારે આધારે પ્રભુ જીવું આ જગમાં. તારે આધારે પ્રભુ જીવું આ જગમાં, તારે આધારે પ્રભુ જીવું આ જગમાં. તારે આધારે પ્રભુ જીવું હું જગમાં. દિલ્યો ફરું છું નાથ સંતોના સંગમાં. હિલ્યો ફરું છું આ તો સંતોના સંગમાં, દિલ્યો ફરું છું નાથ સંતોના સંગમાં. હિલ્યો ફરું છું નાથ સંતોના સંગમાં. જો જો તૂટે ના તાર હરી તારા હાથમાં. નાવ મારી તારે આધાર હરિ તારા હાથમાં. નજરે નિહાળું ત્યાં નાથ તને ભાળતો. નજરે નિહાળું ત્યાં નાથ તને ભાળતો, નજરે નિહાળું ત્યાં નાથ તને ભાળતો. નજરે નિહાળું ત્યાં નાથ તને ભાળતો. ઘટ ઘટમાં ગોવિંદ રણકાર રામ ચાલતો. ઘટ ઘટમાં ગોવિંદ રણકાર રામ ચાલતો, ઘટ ઘટમાં ગોવિંદ રણકાર રામ ચાલતો. આ ઘટ ઘટમાં ગોવિંદ રણકાર રામ ચાલતો. છોડતો ના વાલા સંગાર હરી તારા હાથમાં. તારે તારે આધાર હરિ તારા શ્રી હાથમાં. રાધે. શંકરના ચરણોમાં દાસ શીશ ધરતો. શંકરના ચરણોમાં દાસ શીશ ધરતો, શંકરના ચરણોમાં દાસ શીશ ધરતો. શંકરના ચરણોમાં દાસ શીશ ધરતો. નફકારો થઈને સારી આલમમાં ફરતો. નફકારો થઈને સારી આલમમાં ફરતો, નફકારો થઈને સારી આલમમાં ફરતો. નફકારો થઈને સારી આલમમાં ફરતો. પ્રેમે વાલા કરજે ભવ પાર હરી તારા હાથમાં. નાવ મારી તારે આધાર હરિ તારા જય હો. હાથમાં.
કુંજ બિહારી પીતાંબર ધારી રે મારો મારા ગુરુ રોકે ગિરધારી રે વાલમિયા હે જો તમ જીત્યા ને હું હારી રે હો કુંજ બિહારી પીતાંબર ધારી રે મારો મારા ગુરુ રોકે ગિરધારી રે વાલમિયા કે જો તમ જીત્યા ને હું હારી રે કુંજ બિહારી પીતાંબર ધારી રે જય જય હો કાલિંદી તીરે ગોપ ગોવાળો ને કાલિંદી તીરે ગોપ ગોવાળડીને રાસ રમાડે ગીરધારી રે માર્ગ રોકી કાનજીએ મારી નવરંગ ચૂંદડી ધારી રે હે હું તો લાજ શરમથી શરમાઈ રે વાલમિયા કે જો તમ જીત્યા ને હું હારી રે પીતાંબર ધારી રે મારો મારા કુલ રોકે ગિરધારી રે વાલમિયા કે જો તમ જીત્યા ને હું હારી રે રે કાન્હા હું તને ચાહું રે કાન્હા હું તને ચાહું તારા વિન વેરણ લાગ્યા વાટ જુએ છે મારી રાધડી તારા વિન વેરણ લાગ્યા વાટ જુએ છે મારી રાધડી રે કાન્હા હું તને ચાહું રે નિભાવશો પ્રીત રે ગોપાલા કેમ રે નિભાવશો પ્રીત રે ગોપાલા તું તો જગતનો સ્વામી રજની હું બાલા તું તો દુનિયાનો સ્વામી રજની હું બાલા રે કાન્હા હું તને ચાહું રે કાન્હા હું તને ચાહું
सांसों की माला में सिमरू मैं भीखा नाम। अरे सांसों की माला में सिमरू मैं भीखा नाम। ओ राधा, ओ प्रीतम का कुछ दोष नहीं है, वो तो है निर्दोष। अरे प्रीतम का कुछ दोष नहीं है, वो तो है निर्दोष। अपने आप से बातें करके हो गई मैं बदनाम। अपने आप से बातें करके हो गई मैं बदनाम। अरे सांसों की माला में, सांसों की माला में सिमरू मैं पीका नाम। अरे सांसों की माला में सिमरू मैं पीका नाम। श्री राधे। जय जय माधव। ओ के आज प्रीतम ने प्रीत मળી જાશે તો જો। आज प्रीतम ने प्रीत मળી જાશે તો જો। राधा ने श्याम मળી જાશે તો જો। राधा ने श्याम मળી જાશે के आज प्रीतम ने प्रीत मળી जाशे तो जो। आज राधा ने कान मળી जाशे तो जो। राधा ने श्याम मળી जाशे तो जो। राधा ने श्याम मળી जाशे। जमुना काठे रास रंग कानूड़ो ने राधा जोवे आफू गाम जोन मेली कामवाधा। जमुना काठे रास रंग कानूड़ो ने राधा जोवे आफू गाम जोन मेली कामवाधा। ओ के आज राधा ने श्याम मળી जाशे तो जो। आज प्रीतम ने प्रीत मળી जाशे तो जो। राधा ने श्याम मળી जाशे तो जो। राधा ने श्याम मળી जाशे। ओ तारा ते नामनो, तारा ते नामनो मेरे एक तारो। हूँ तारी मेरा तू गिरधर मारो। हूँ तारी मेरा तू गिरधर मारो। आज नो, अरे आज नो चांद दियो मने लागे बहु पारो। कहीं दो सूरज ने के उगे नहीं तारो। आज नो चांद दियो मने लागे बहु मारो। कहीं दो सूरज ने के उगे नहीं ओ आपने बयान जाना, आपने बयान जाना परदेसी पंखी।
આજ મળ્યા જુગ જુગનો સથવારો સંગી આજ મળ્યા જુગ જુગનો સથવારો સંગી આપણે બેન જાણા આપણે બેન જાણા પરદેશી પંખી આજ મળ્યો જુગ જુગનો સથવારો સંગી આજ મળ્યો જુગ જુગનો સથવારો સંગી જોજો આ જોજો દિખાય નહીં સમડાનો માળો કહી દો સૂરજને કે ઉગે નહીં કાળો જોજો દિખાય સમડાનો માળો કહી દો સૂરજને કે ઉગે નહીં કાળો આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો કહી દો સૂરજને કે ઉગે નહીં કાળો તારા નામની ચૂંટણી ઓળી એ કવિ જોગર વધે છે તારા નામની ચૂંટણી ઓળી એ કવિ જોગર વધે છે ઓ કોઈ કહે રાધા કોઈ કહે મીરા કોઈ કહે રાધા એને કોઈ કહે મીરા તારા સંગ નામ જોડે છે તારા નામની ચૂંટણી ઓળી એ કવિ જોગર વધે છે તારા નામની ચૂંટણી ઓળી એ કવિ જોગર વધે છે રાહ જોઈ બેઠી જમુનાને કાંઠે રાહ જોઈ બેઠી એ તો જમુનાને કાંઠે બંધાણી જાણે પ્રેમની ગાંઠે બંધાણી જાણે પ્રેમની ગાંઠે બેઠી જમુના કાંઠે બંધાણી જાણે પ્રેમની કાંઠે બેઠી જમુના કાંઠે રાહ જોઈ બેઠી જમુનાને કાંઠે બંધાણી જાણે પ્રેમની ગાંઠે વન રાવણના હર પથ્થર પર જઈને માથા પટકે છે તારા નામની ચૂંટણી ઓળી એ કવિ જોગર વધે છે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ જય રણ છોડ માખણ ચોર તારું ગલીએ ગલીએ શોર જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર દુનિયાનો દાતાર બની તું કેમ થયો છે કઠોર ઠાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ 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 વાલા ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ જય હો તારા દ્વારે હું તો આવું
ગભરાયો હું મૂંઝાયો હું આવ્યો તારે દ્વાર દુનિયાનો દાતાર બની તું કેમ થયો છે કઠોર ઠાકુરના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ 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 વાલા ઠાકુરના ઠાકોર કે તારા બંધ દરવાજા ખોલ वृंदावन में राधे राधे श्रीनिधि वन में राधे राधे किशोर वन में राधे राधे सेवा कुंज में राधे राधे दान गली में राधे राधे मान गली में राधे राधे गली किनारे राधे 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 प्रेम से बोलो राधे राधे भाव से बोलो राधे राधे सब मिल बोलो राधे राधे प्रेमी बोलो राधे 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 राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा राधा राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा मेरी राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा राधे तेरा शाम हमने वृंदावन में देखा राधे तेरा शाम हमने वृंदावन में देखा राधे तेरा शाम हमने सर्व जगत में देखा राधे तेरा शाम हमने सर्व जगत में देखा अरे राधे 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 अरे राधे राधे जपते हुए ओ राधे तेरा शाम देखा राधे राधे जपते हुए ओ राधे तेरा शाम देखा मेरी राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा मेरी राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा श्री गोकुल में राधे राधे जन्मभूमि में राधे राधे मथुरा जी में राधे राधे भादोल में राधे राधे डार डार पे राधे राधे पात पात में राधे राधे फूल फूल में राधे राधे यमुना जी में राधे राधे हमारी प्यारी राधे राधे हमारी प्यारी राधे राधे हम सबकी प्यारी राधे राधे श्यामा प्यारी राधे 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 जय हो राधे 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 काली कमली वाला मेरा यार है मेरे मन का मोहन तू दिलदार है हो काली कमली वाला जय हो। मेरा यार है अरे मेरे मन का मोहन तू दिलदार है तू मेरा यार है मेरा दिलदार है ओ तू मेरा यार है मेरा दिलदार है तू मेरा यार है मेरा दिलदार है ओ तू मेरा यार है मेरा दिलदार है शाम सलोने मेरा तू रिजवार है मेरे मन का मोहन तू दिलदार अरे काली कमली वाला मेरा यार है अरे मेरे दिल का मोहन तो दिलदार है बंसी बट में राधे राधे श्याम कुंड में राधे राधे ललता कुंड में राधे राधे गोवर्धन में राधे राधे राधा रमन जी राधे राधे राधा वल्लभ जी राधे राधे श्वान दुलारी राधे राधे श्यामा प्यारी राधे राधे प्रेम से बोलो राधे राधे भाव से बोलो राधे राधे सब मिल बोलो राधे राधे प्रेमी बोलो राधे 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 रटो चले आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी श्री राधे राधे रटो चले आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी आएंगे मुरारी चले आएंगे मुरारी आएंगे बिहारी चले आएंगे मुरारी राधे 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 रटो चले आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी श्री राधे राधे
राधे मेरी जनता चकोर है बिहारी, राधे मेरी मोहिनी तो मोहन है बिहारी, राधे मेरी जनता चकोर है बिहारी, राधे 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 रट्टू चले आएंगे बिहारी, राधे राधे रट्टू चले आएंगे बिहारी, श्री राधे राधे रट्टू चले आएंगे बिहारी, राधे राधे रट्टू चले आएंगे बिहारी, बादल में राधे राधे, भागवत में राधे राधे, सब बर्तन में राधे राधे, तुम्हारी प्यारी राधे राधे, तुम्हारी प्यारी राधे राधे, हम सबकी प्यारी राधे राधे, श्यामा प्यारी राधे राधे, डार डार पे राधे राधे, बात बात पे राधे राधे, फूल में राधे राधे, ब्रज कंकन में राधे राधे, प्रेम से बोलो राधे राधे, भाव से बोलो राधे राधे, सब मिल बोलो राधे राधे, प्रेमी बोलो राधे राधे, राधे 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 राधे, 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 राधे राधे
રાધે 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 રાધે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. બોલે રાધે રાની સરકાર કી, આજ કે આનંદ કી જય. મૌન વ્રત, મૌન વ્રત, હા, મૌન વ્રત ધારણ કરીને સ્થાન ગ્રહણ કરો. આ મૌન વ્રત છે. વાહ, આ મૌન વ્રત હોય તો બોલવાનું કેવું હોય? આ જો મૌન વ્રત છે તો પછી બોલો એમ કે તો કેવું બોલે? શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે. બ્રહ્માજીના મોહનો પ્રભુએ ભંગ કર્યો છે અને ત્યારબાદ સુંદર લીલા કરતા, બ્રજમાં વાસ કરતા પરમાત્મા, હું એવું માનું છું કે પ્રભુ એક એક લીલામાં એક એક સંદેશ આપે અને બહુ મોટા પ્રકૃતિ રક્ષક એ આપણા શ્યામ સુંદર છે. યમુનાજીનો એક ધરો જેમાં કાલિય નામનો નાગ રહે, પૂરા એ ધરાને વિષયુક્ત કરી દીધો છે અને એની સ્વચ્છતા કરવાની ઈચ્છા શ્યામ સુંદરને જાગે એટલે કનૈયા સુંદર લીલા કરે. એક દડો લઈને ગ્વાલ બાળકો સાથે કનૈયા રમી રહ્યા છે. પ્રભુ રમતા રમતા એ દડો યમુનાજીના એ ધરામાં નાખી દે જ્યાં કાલિય નાગ છે. બધા ગ્વાલ બાળકો કનૈયાને રોકે, કનૈયા ત્યાં જવું નથી, ત્યાં જવાય એમ નથી, ત્યાં તો વિષયલું મોટું નાગ રહે છે. કનૈયા કહે તો શું થઈ ગયું? મારો દડો તો મારે લાવવો પડે અને દડા માટે તો હું જઈશ. હજી તો કાંઈ બોલે, કોઈ કાંઈ વિચારે એ પહેલા તો શ્યામ સુંદર કદમના વૃક્ષ પરથી છલાંગ લગાવીને સીધા યમુનાજીના ધરામાં જેવા પ્રવેશ કરે, નાગપત્નીઓ મળે એટલે નાગપત્નીઓ પૂછે કે બાળક કોણ છે? સુંદર રચના આપણે સાંભળીએ છીએ, જડ કમળ છાંડી જાને બાળા, પ્રભાતિયું છે. કહે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વડાવ્યો, નિશ્ચય તારો કાળજ ખોટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. અને શ્યામ સુંદરના વાર્તાલાપમાં કૃષ્ણ ચપળ છે, કૃષ્ણ ચતુર છે. શ્રી કૃષ્ણ એવા નથી કે આમ ડરી જાય, ભયભીત થઈ જાય, કે આમ બોખલાઈ જાય જવાબ આપવામાં. એટલે સુંદર જવાબ આપે. કેવો? નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, કે નથી મારા વેરીએ વડાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હું હાર્યો. આ તો નાગનું શીશ હું હારી ગયો છું, એને જીતવા તારા પતિનું, તારા નાગનું માથું કાપીને હું મથુરા લઈ જઈશ એના માટે આવ્યો છું. નાગપત્નીઓ સમજાવે કે તું અહીંયાથી પાછો જતો રે. કેમ? જડ કમળ છાડી જા ને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. પરંતુ કનૈયા તો જીદ લઈને આવ્યા છે. આજે યમુનાજીના એ ધરાની બરાબર સફાઈ કરી જ નાખવી છે એટલે પાછા જવાની તો કોઈ વાત, કોઈ ઓપ્શન છે જ નહીં. કહે તારા સ્વામીને તું જગાડ, મારા સાથે યુદ્ધ કરે, મને હરાવે તો હું ચૂપચાપ જતો રહીશ.
ખૂબ સમજાવવા પર ન સમજે ત્યારે નાગ પત્નીઓ જાય અને જગાડે નાગને. કેમ? ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડિયા, ઉઠો ને બળવંત બારણે બાળક એક આવ્યું. તમે કેમ જગાડો? એક ડોલ પાણી રેડી ને, સવાર પડી ગઈ ભાન નથી પડતી, ઉઠો એમ. એ વેદના તો અમારા દાદાઓને ભાઈઓને પૂછો, બિચારા સહન કરે છે. જો હા, મારી માતાઓને વારે વારે એટલે કહું છું કે મને ખબર છે તમને ખોટું નહીં લાગે, હમણાં અમને કહીએ તો ખોટું લાગી જાય. બહેનોને વિનંતી, એટલે શાંતિ રાખો, કથાનું રસપાન કરો અને શાંતિ રાખો. જય હો. કેવી રીતે જગાડે? ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત બારણે બાળક એક આવ્યો. નાગને થાય કે મારી ઊંઘ બગાડી, હિંમત કઈ રીતે થઈ મારી ઊંઘ બગાડવાની? યુદ્ધની શરૂઆત થાય ને એમાં કૃષ્ણ સ્ફૂર્તિલા છે, ચપળ છે, ક્યારેક આમ જાય ક્યારેક આમ જાય. નાગને લાગે હમણાં પકડાઈ જશે, હમણાં પકડાઈ જશે. એમ થોડી કનૈયા પકડાય. એની જ પૂંછનો સહારો લઈને પ્રભુ એના મસ્તક પર નૃત્ય કરતા નટવર બને છે શ્યામ સુંદર. બ્રજવાસીઓને યશોદા મૈયા નંદ બાબાને ખબર પડે એટલે ભયભીત થઈ જાય, મારા પુત્રને ક્યાંક એ કાલિય નાગ કરડી લેશે તો. પરંતુ શ્યામ તો એના મસ્તક ઉપર ચડીને નૃત્ય કરી રહ્યા છે. યમુનાજીની સપાટી પર આવે, જે ફેણ ઊંચી સહસ્ત્ર ફેણા, જ્યારે વાળોએ જે નાગ છે જે ફેણ ઊંચી કરે ત્યાં પ્રભુ પોતાનું ચરણ, ધન્ય થયો છે કાલ્ય કે શ્યામ સુંદરના ચરણ જેના મસ્તક પર પડી જાય. રક્ત વહેવા લાગ્યું છે એટલે નાગપત્નીઓ પ્રાર્થના કરે કે પ્રભુ એને ક્ષમા કરી દો. ગરુડજીના ભયથી આ ધરામાં આવીને વસેલો એ નાગ, પ્રભુ એને આજ્ઞા કરે અને પોતાના સ્થાને સમુદ્રમાં પાછો જાય. હવે ધીરે 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 શ્યામ સુંદર કિશોરાવસ્થામાં પ્રવેશ કરી રહ્યા છે. પ્રભુ એકવાર ગ્વાલ બાળકોને દાવાનળથી બચાવે. વર્ષા ઋતુ, શરદ ઋતુનું વર્ણન ને એ સમયે પ્રભુ જ્યારે વનમાં ગાયો ચરાવવા જાય ત્યારે શ્યામના વિરહમાં દુખી થતી ગોપીઓ કૃષ્ણને યાદ કરે. પ્રભુની વાંસળી સંભળાય અને પ્રભુની વાંસળી સંભળાય એ વેણુ ગીતનું સુંદર વર્ણન અને એમાં શ્યામના સ્વરૂપની કલ્પના કરતી ગોપીઓ બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિપ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચમાલા રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. શ્યામ સુંદરનું એવું સ્વરૂપ છે, બરહા પીડમ નટવર વપુ. એક તો વાંકા ઉભા રહે છે, કર્ણયો કર્ણિકારમ, સુંદર કાનમાં કુંડળ, બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચમાલામ. સ્વર્ણના આભૂષણના સાથે સાથે પ્રભુએ વૈજયંતી માળા, એ પણ કેટલી? છેક આમ પગ સુધી, ચરણ સુધી જાય એટલી લાંબી. રંદ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપ વૃંદે, કે જ્યારે આમ બધા જ ગ્વાલ બાળકોના મધ્યમાં ઉભેલા શ્યામ સુંદર બંસી વગાડી રહ્યા હોય. વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. જે બ્રજમાં નિજ ચરણથી વગર પગર ખાય વાસ કરે છે એ શ્યામ સુંદર નું હૃદયમાં ધ્યાન કરતી ગોપીઓ પોતાનો દિવસ પસાર કરે અને સાંજે જેવા કનૈયા વનમાંથી પાછા આવે, આગળ આગળ ગાય દોડી રહી હોય, મધ્યમાં શ્યામ સુંદર, પાછળ ગ્વાલ બાળકો અને ગાયની ખરીથી ઉડતી એ જે રજ શ્યામ સુંદરના એ પરસેવાના બિંદુના મધ્યમાં લાગી હોય અને કનૈયા કેવા શોભાયમાન થાય, જાણે મણી જડાઈ ગયા હોય શ્યામના મસ્તક પર, એવા સુંદર શોભાયમાન થાય. અને શ્યામનું ધ્યાન કરતી ગોપીઓ પર કૃપા કરવા માટે ગોપીઓ કાત્યાયની દેવીનું વ્રત કરે કૃષ્ણને પ્રાપ્ત કરવા.
પ્રભુ પહેલા તો રોકે, ઘરે જઈને એમની માતાઓને એમની સાસુઓને બધાને કહી આવે, આને મોકલશો નહીં એકલી યમુનાજીના કિનારે, કોઈ રાક્ષસ આવશે લઈ જશે, પછી મને નહીં કહેતા. પરંતુ ગોપીઓ તો કહે કે અમારે તો તને પ્રાપ્ત કરવો છે, એટલે કોઈ પણ હિસાબે પ્રાપ્ત કરીશું. કાત્યાયની માની મૂર્તિ પાછળ સંતાઈને કૃષ્ણ વચન આપે શરદ પૂર્ણિમાએ મળવાનું. અને ત્યારબાદ પ્રભુ સુંદર એક લીલા કરે, ચીરહરણની લીલા, જેનું શ્રવણ આપણે આવતીકાલે કરીશું. યજ્ઞ પત્નીઓ પર પ્રભુ કૃપા કરે. મથુરા સમીપ બ્રાહ્મણ અને બ્રાહ્મણની પત્નીઓ ભેગા થઈને યજ્ઞ કર્મ કરી રહ્યા છે. તે સમયે શ્યામ સુંદર પધારે એટલે ગ્વાલ બાળકો જઈને સંદેશ આપે કે અમારા બ્રજરાજ કુમાર શ્યામ સુંદર પધાર્યા છે અને એમને ભૂખ લાગી છે, કંઈક ભોજન કરવા માટે આપો. કર્મકાંડમાં મગ્ન બ્રાહ્મણો એ વાતને કાને નથી ધરતા, પરંતુ બ્રાહ્મણ પત્નીઓ ચારેય પ્રકારના ભોજન લઈને શ્યામ પાસે પહોંચી જાય અને પ્રભુ ખૂબ પ્રેમથી ભોજન કરી એમને અનેક અનેક આશીર્વાદ આપે. ત્યાંથી પાછા બ્રજમાં આવે ત્યારે જુએ કે કંઈક યજ્ઞની તૈયારી કંઈક ચાલી રહ્યું છે. એટલે નંદ બાબાને પૂછે, બાબા આ શું ચાલી રહ્યું છે, આ શું કરો છો? એટલે કહે કે કનૈયા, આ આપણે દેવરાજ ઇન્દ્રનું યજન કરવાના છીએ, એમના પૂજનની તૈયારી છે. કહે કેમ? કે દેવરાજ ઇન્દ્ર આપણને વર્ષા આપે છે, એ વર્ષાથી ખેતી થાય છે, એનાથી આપણું જીવન ચાલે છે. દેવરાજ ઇન્દ્રનું અપમાન નથી અહીંયા, પરંતુ દેવરાજ ઇન્દ્રના અહંકારનો નાશ કરવા માટે પ્રભુ આ સુંદર લીલા, અને પ્રકૃતિ પ્રેમી છે કનૈયા, એટલે પ્રકૃતિની મહત્તાનું દર્શન પ્રભુ ગોવર્ધન ધરણની લીલામાં કરાવે, કાલ્ય દહનની લીલામાં કરાવે. કે કાલ્ય નાગને જ્યારે પ્રભુ નાથે તે સમયે યમુનાજીના એ ધરાને, નદીઓને પવિત્ર રાખો એ સંદેશ આપે. કે આપણે જઈએ, સ્નાન કરીએ, ગમે ત્યાં વસ્ત્ર ફેંકીએ, જે ખાધું હોય એ ગમે ત્યાં ફેંકી દઈએ, એવું નહીં. કોઈ પણ નદીમાં જાઓ, ગંગાજી, યમુનાજી, સરસ્વતીજી, નર્મદાજી, એ ધ્યાન રાખો કે આપણા દ્વારા નદીમાં કોઈ ગંદકી ન થાય. અને ત્યારબાદ પ્રભુ આ પ્રકૃતિ, અત્યારે તો આપણે ઠેર ઠેર વૃક્ષો જોઈએ છીએ કે કાપવામાં આવે, એક પછી એક બિલ્ડિંગો બની રહી છે, સંસારની જરૂરિયાતો વધી રહી છે, પણ એમાં જો એ પ્રકૃતિનો નાશ થઈ જશે તો આ બેલેન્સ હલી જશે. અને હલતું દેખાય છે ને, કમોસમી વરસાદ, કમોસમી ગરમી, આ કે કોઈ શિયાળો છે? નહીં તો મહેસાણાની ઠંડી કેવી, તમારા ઉત્તર ગુજરાતની ઠંડી તો બરફ બનાવી દે એવી ઠંડી. પણ હવે ધીરે ધીરે એ કેમ ઓછું થઈ રહ્યું છે? ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, પ્રદૂષણ વધી રહ્યું છે, અને એના કારણે આપણે કૃષ્ણ પાસેથી સંદેશ લો કે જેમ એમણે ગોવર્ધનજી મહારાજનું પૂજન કરાવ્યું કે ગોવર્ધન પર્વત પર આપણી ગાયો ચરે છે, ત્યાં આપણે ખેતી કરીએ છીએ. જો ગોવર્ધનજી આપણને સ્થાન જ ન આપે તો આપણે પોતાના જીવન યાપન માટે કંઈ ન કરી શકીએ. અને દેવરાજ ઇન્દ્રને થયેલું અભિમાન કે જે બ્રજમાં સ્વયં શ્યામ સુંદર બિરાજમાન, એ બ્રજવાસીઓ મારી પૂજા કરે છે, એ અહંકારનો નાશ કરવા માટે પ્રભુ આ સુંદર લીલા કરે. શ્રી કૃષ્ણના વચનને બ્રજવાસીઓ તરત સ્વીકારી લે છે. ક્યારેય બ્રજવાસીઓને એવું નથી કે કનૈયા કે એના પર વિચાર કરો, વિમર્શ કરો, મીટિંગ કરો, પછી નક્કી થાય કે ગાના સાચું કહે છે કે નહીં. કૃષ્ણ કહે છે એ સાચું જ હોય. અને શ્યામ સુંદરે કહ્યું કે આપણે ગિરિરાજજીની પૂજા કરવાની છે, એટલે બધા જ પ્રકારની સામગ્રી લઈને સીધા ગિરિરાજજીના સમક્ષ ગોવર્ધનજી મહારાજની પરિક્રમા થાય. જીવનમાં એકવાર લાભ લેજો ગોવર્ધનજીની પરિક્રમાનો. ચાલીને ન કરી શકો તો અત્યારે તો ઘણી બધી સગવડો થઈ ગઈ છે. ગોવર્ધનજી મહારાજના સમીપ અને કનૈયાએ કહ્યું છે, જો દેવરાજ ઇન્દ્ર તો સમક્ષ આવતા નથી, પણ ગોવર્ધનજી આવશે, તમે જે ભોજન ધરશો એ ભોજન જમશે,
એટલે બધા પોતપોતાના ઘરેથી કંઈક ને કંઈક પ્રસાદ, અને એટલે આપણે કથામાં ગોવર્ધન પૂજાના દિવસે અન્નકૂટ કરી ભગવાનને ધરાવીએ કે પ્રભુ આ કથામાં આવીને આપ બિરાજમાન થયા છો, એ ભાવથી અમે આપને ભોગ લગાડીએ છીએ. બધા જ બ્રજવાસીઓનો પ્રસાદ શ્રી કૃષ્ણ સ્વયં ગોવર્ધનજી સ્વરૂપે પ્રગટ થઈને બધાનો પ્રસાદ આરોગી રહ્યા છે ને ગોવર્ધનજીનું પૂજન. આવો આપણે પણ અહીંયાથી હૃદયમાં ધ્યાન કરીને ગોવર્ધનજી મહારાજનું પૂજન કરીએ. શ્રી ગોવર્ધન મહારાજ, ઓ મહારાજ તેરે માથે મુकुट વિરાજ રહે. શ્રી ગોવર્ધન મહારાજ, મહારાજ તેરે માથે મુकुट વિરાજ રહ્યો. શ્રી ગોવર્ધન મહારાજ, મહારાજ તેરે માથે મુकुट વિરાજ રહ્યો. શ્રી ગોવર્ધન મહારાજ, મહારાજ તેરે માથે મુकुट વિરાજ રહ્યો. જય હો. तो पे पान चढ़े, तो पे फूल चढ़े, तो पे पान चढ़े, तो पे फूल चढ़े, तो पे पान चढ़े, तो पे फूल चढ़े, तो पे पान चढ़े, तो पे फूल चढ़े. तो पे चढ़े, तो पे चढ़े, तो पे चढ़े दूध की धार, तेरे माथे मुकुट विराज रहो. श्री गोवर्धन महाराज, महाराज तेरे माथे मुकुट विराज रहो. जय हो. भावથી ગોવર્ધનનાથના દર્શન કરતા तेरी सात कोश की परिक्रमा, तेरी सात कोश की परिक्रमा, तेरी सात कोश की परिक्रमा, तेरी सात कोश की परिक्रमा. चकलेश्वर, चकलेश्वर, चकलेश्वर है विश्राम, विश्राम तेरे माथे मुकुट विराज रहो. श्री गोवर्धन महाराज, महाराज तेरे माथे मुकुट विराज रहो. जय हो. तेरे गले में कंठा साज रहो, तेरे गले में कंठा साज रहो, तेरे गले में कंठा साज रहो. तेरे गले में कंठा साज रहो. ठोड़ी पे, ठोड़ी पे, ठोड़ी पे हीरा लाल, ओ लाल तेरे माथे मुकुट विराज रहो. श्री गोवर्धन महाराज, महाराज तेरे माथे मुकुट विराज रहो. जय गोवर्धन महाराज.
कुंडल चमक रह्यो तेरे कानन कुंडल चमक रह्यो तेरी झांकी हो तेरी झांकी बनी विशाल हो विशाल तेरे माथे मुकुट विराज ओ श्री गोवर्धन महाराज महाराज तेरी माथे मुकुट विराज रह्यो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रह्यो श्री गोवर्धन महाराज महाराज तेरी माथे मुकुट विराज रह्यो गिरिराज शरण प्रभु तुम्हारे चरण गिरिराज शरण प्रभु तुम्हारे चरण ओ गिरिराज शरण स्वामी तुम्हारे चरण गिरिराज चरण प्रभु तुम्हारे शरण ओ गिरिराज शरण प्रभु तुम्हारे चरण गिरिराज शरण प्रभु तुम्हारे चरण ओ गिरिराज चरण स्वामी तुम्हारे चरण गिरिराज शरण प्रभु तुम्हारे शरण गिरिराज शरण प्रभु तुम्हारे शरण गिरिराज शरण प्रभु तुम्हारे चरण ओ प्रभु तुम्हारे चरण प्रभु तुम्हारे चरण बोलिए गिरिराज धरण की जय। श्रीनाथ जी महाराज की जय ભગવાન શ્યામ સુંદર ગિરિરાજજીનું પૂજન કરાવે. આ જોઈ દેવરાજ ઇન્દ્રને જે ક્રોધ આવે એ ક્રોધમાં બ્રજ પર અતિવૃષ્ટિ બ્રજ પર અનાવૃષ્ટિ 49 વાયુને આદેશ કરે અને આજ 7 વર્ષના શ્યામ સુંદર ગોવર્ધનજી મહારાજની તળેટીમાં જઈને પોતાની ટચલી આંગળી પર ગિરિરાજજી મહારાજને ધારણ કરે અને સમગ્ર બ્રજવાસીઓને આશરો આપે અને એ ગિરિરાજ મહારાજને વંદન કરતા આજની કથાને આપણે અહીંયા વિશ્રામ આપીએ. આપણે સુંદર પૂજન ગિરિરાજજી મહારાજનું અને આવતીકાલે ભગવાનના લગ્ન છે એ જરા સરખા તૈયાર થઈને આવજો. અને આગળની જાહેરાત તો આપણા કાર્યક્રમમાં થશે જ, પરંતુ અહીંયા જ્યારે જ્યારે પણ ઝાંકીમાં કોઈ સ્વરૂપ લેવામાં આવે ને ત્યારે એમ નહીં વિચારવું કે આ બહેને કે આ ભાઈએ આ સ્વરૂપ લીધું છે. એ સ્વરૂપને સ્વયં પરમાત્માનું સ્વરૂપ સમજીને એમના દર્શન કરો, એમનું પૂજન કરો. તે સમય દરમિયાન એમના હૃદયમાં સ્વયં પરમાત્મા આવીને વાસ કરે છે. એટલે એવા ભાવથી પ્રભુના દર્શન કરતા આપણે કથાને વિશ્રામ આપીએ. બોલીએ ગિરિરાજ ધરણ કી, વૃંદાવન બિહારી લાલ કી, શ્રી રાધે રાની સરકાર કી, ભાગવત ભગવાન કી, ઉમિયા માત કી જય. જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. વહાલા ભક્તજનો, કડવા પાટીદાર 42 સમાજ ઉમિયા માતાજી સંસ્થાન ઉમિયાધામ ભાદોલ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનો આજે પંચમ દિવસ. આજે પંચમ દિવસની સાયં સંધ્યા સમયે જ્યારે વ્યાસાસને વિરાજમાન વક્તા મહોદય પરમ પૂજ્યા પરમ વિદુષી શ્રી અર્ચના દીદીએ ખૂબ સુમધુર કંઠે આપણને સૌ કોઈને કૃષ્ણલાલાની દિવ્ય અને અદ્ભુત કથાનું રસપાન કરાવ્યું છે. ત્યારે વક્તા મહોદય પરમ પૂજ્ય શ્રી અર્ચના દીદીને જોરદાર તાલીઓના નાથે આપણે બિરદાવીએ.
દરેકના જીવનમાંથી કંઈક ને કંઈક શીખવાની ભાવના અને કંઈક ને કંઈક એમના હૃદયની એવી વાતો હોય. પૂજ્ય વક્તા મહોદય શ્રી, પૂજ્ય દીદી, એમના જીવનમાંથી મેં તો જોયું આ 5 દિવસમાં એક વાત એમના જીવનમાંથી દરેકે શીખવા જેવી છે. કોઈ પણ પરિસ્થિતિમાં હસતો ચહેરો, કોઈ પણ પરિસ્થિતિમાં આનંદમાં રહેવું, હસતું રહેવું અને સર્વસ્વ પરમાત્માને શરણે ધરી દેવું, સુખ હોય કે દુઃખ હોય, એમના જીવનમાંથી શીખવા જેવી કળા છે. અને એ જો શીખી લઈએ ને તો કોઈ પરિસ્થિતિ આપણને દુઃખી ન કરી શકે એવું એક એમનું નિરાળું અને એક સહજ જીવન છે. ત્યારે ખરેખર વક્તા મહોદય પૂજ્ય દીદીને લાખ લાખ વંદન છે. એ સાથે આવો આગળના કાર્યક્રમને જ્યારે આપણે આરતી તરફ લઈ જઈએ એ પહેલાં આપણી વચ્ચે પૂજ્ય વક્તા મહોદય શ્રીએ કીધું એ પ્રમાણે દિવ્ય અને અદ્ભુત સ્વરૂપો. આજની કથા તમે સાંભળજો ક્યારેક યુટ્યુબમાં નિરાતે હાવ શાંતિ ઘરે હોય ને, આંખો વીંચીને કથાનું રસપાન કરજો. કેટલી અદ્ભુત કથાનું વર્ણન કર્યું છે. પરમાત્મા સાથે પ્રેમ થઈ જાય, લાગણી થઈ જાય, એક મેક થઈ જવાય. પરમાત્મા સાથે જાણે મીરા જગત ભૂલી, હું ને મારો ઠાકોર, જગત બધું કાણું, ઠાકોર બેઠો પારણે ને હું દોરી તાણું. આવો દિવ્ય ભાવ, આવી દિવ્ય કથા પૂજ્ય દીદીએ આપણને સંભળાવી છે. એ કથાને આપણે હૃદયસ્થ કરવી છે. આવો આગળના કાર્યક્રમની થોડી આરતી તરફ આગળ વધીએ પહેલા 2-3 વાતો કરી દઉં. ઉમિયાધામ ભાદોલ એ સંસ્થાની ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ છે. મુખ્ય હેતુ મંત્રીશ્રી આજે સવારે કીધું એ પ્રમાણે સમૂહ લગ્નનો મુખ્ય હેતુ અવારનવાર સમૂહ લગ્નના માધ્યમથી આ સંસ્થા ઉજળી રહી છે. ત્યારબાદ હીરામાણેક ઉમિયા શિક્ષણ સંકુલ કલોલ અંબિકાનગરમાં પ્રાથમિક શિક્ષણ તેમજ કોલેજ કક્ષા સુધીનું માત્ર મહિલાઓ માટે કન્યા શિક્ષણ પ્રવૃત્તિ આજ દિવસ સુધી આ સંસ્થા દ્વારા ચાલુ રહી છે. એવી જ રીતે ધાર્મિક, સામાજિક તથા પર્યાવરણલક્ષી પ્રવૃત્તિ પણ આ સંસ્થાના માધ્યમથી ઘણી વખત થાય છે. મહિલા સત્સંગ મંડળ ચાલે છે, ધ્વજા મહોત્સવ હોય, અખંડ ધૂનના કાર્યક્રમો હોય, વિવિધ પાટોત્સવની ઉજવણી હોય, શિવરાત્રિના મહોત્સવ હોય, વન મહોત્સવ હોય અને પિકનિક જેવા અનેકવિધ કાર્યક્રમો આ સંસ્થાના માધ્યમથી થાય છે. ત્યારે જ્યારે પણ સંસ્થાના મેસેજ આવે એ વખતે દરેક ભક્તજનો આ કાર્યક્રમની અંદર ખાસ જોડાવું અને લાભ લેવો, જેના માધ્યમથી સમસ્ત કડવા પાટીદાર 42 સમાજના દરેક સભ્યો સાથે મળે અને પરિચય થાય અને નવી ઓળખાણો થાય. એ સાથે એકમેકના સુખ દુઃખના ભાગીદાર બની શકીએ. એ સાથે છેલ્લા દિવસે યજ્ઞ છે, જે યજ્ઞમાં બેસવું હોય એ ભક્તોએ માત્ર ને માત્ર 5100 રૂપિયાનું દાન લખાવી અને એનો લાભ લઈ શકશે. આવતીકાલે કથા અંતર્ગત રાધાજી અને શ્રી કૃષ્ણજી એમના બંનેના પાત્રો માટે કોઈ પણને યજમાન બનવું હોય તો બની શકે. આજે જે અન્નકૂટ છે એ અન્નકૂટનો ટોટલ 4000નો ખર્ચ થયેલ છે. કદાચ કોઈને યજમાન બનવું હોય તો આપણે છેલ્લે એમની જાહેરાત કરી દઈશું. અમારા સ્વયંસેવક મિત્રોને આપનું નામ પહોંચતું કરી દેશો. એ સાથે વિશેષ કંઈ નહીં કહેતા આવો થોડી પહેરામણી માટે આદરણીય શ્રી નવીનભાઈને વિનંતી કરી સત્રે પધારી અને આગળ વિધિનો જે દોર છે એ સંભાળશે શ્રી નવીનભાઈ. મુખ્ય યજમાનશ્રીને આમંત્રણને માન આપીને 4 મહાનુભાવો આપણા સભા મંડપમાં પધાર્યા છે, ત્યારે એમનું પણ આપણે સન્માન કરવું જોઈએ. પટેલ બાબુભાઈ પી ધનપુરા કલોલ નાગરિક બેંકના ચેરમેન છે, તેઓ સ્ટેજ ઉપર પધારશે. તેમનું સન્માન સંસ્થાના મંત્રી શ્રી જયંતિભાઈ પટેલ કરશે. બીજા મહેમાન રશ્મિભાઈ દેસાઈ, ત્રીજા મહેમાન રાજુભાઈ શાહ અને ચોથા મહેમાન પરેશભાઈ જોશી કલોલ નાગરિક સહકારી બેંકના સીઓ છે, જેઓ સ્ટેજ ઉપર પધારશે. ના ના હોતું નહીં. હવે થાળીઓ નથી થવું, સન્માન તૈયાર કરો. હા, બાબુભાઈ પી પટેલ ધનપુરા
તેમનું સન્માન કરશે જયંતિભાઈ પટેલ, જે કલોલ નાગરિક સહકારી બેંકના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે અને આપણા સમાજના જ પ્રતિષ્ઠિત નાગરિક છે. હા, ધનપુરા ગામના છે અને થોડા અમારા સગા પણ થાય. ધનપુરા લાઠીવાળા, જે વર્ષોથી આપણે પહેલા ઓળખતા હતા. હા, બીજા મહેમાન શ્રી રશ્મિભાઈ દેસાઈ લાઠીવાડા, જેમનું સન્માન કરશે નટવરભાઈ પટેલ. ત્રીજા મહેમાન છે રાજુભાઈ શાહ, જે કલોલ નાગરિક સહકારી બેંકમાં ડિરેક્ટર છે. તેમનું સન્માન આપણા સહયજમાન શ્રી અશ્વિનભાઈ પટેલ કરશે. ચોથા મહેમાન પરેશભાઈ જોશી, જે બેંકના સીઓ છે કલોલ નાગરિક સહકારી બેંકના. તેમનું સન્માન સંસ્થાના સહમંત્રી તરીકે હું કરીશ. પટેલ નવીનભાઈ પરેશભાઈ જોશી સાહેબનું સન્માન કરશે, સીઈઓ કલોલ નાગરિક બેંક. ખૂબ ખૂબ ધન્યવાદ. સર્વે મહેમાનોનું ફરીથી હાર્દિક શાબ્દિક સ્વાગત કરું છું અને આગળના કાર્યક્રમ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. એ સાથે અત્યારની આરતી આપણે જ્યારે કરવી છે ત્યારે આવો યજમાન શ્રીઓ અહીંયા આરતી કરવા માટે મુખ્ય યજમાન શ્રી, સહ યજમાન શ્રી અને આજની દિવસના કથાના યજમાન, તે ત્રણેય યજમાન શ્રીઓ સપરિવાર સ્ટેજ ઉપર પધારશે. આજની દિવસની આરતી, સમૂહ આરતીના જેટલા પણ યજમાનો છે એમની નામનું લિસ્ટ નવીનભાઈ તૈયાર રાખશે. એમણે નીચેથી આરતી કરવાની છે. સ્વયંસેવકો આરતી પ્રગટાવવાની સેવા કરે ત્યાં સુધીમાં જેમના નામ જાહેર થાય તે આવી જશો. દૈનિક યજમાન અમૃતભાઈ બેચરદાસ પટેલ ગુમાસણ, રાજુભાઈ પી પટેલ દેવસના પટેલ, રણછોડભાઈ નાથાલાલ પટેલ કલોલ, પુંજીરામ ગોવિંદાસ પટેલ ભટાસણ, શારદાબન પહેલાદભાઈ ઉમેદદાસ જામડા દૈનિક પ્રસાદના દાતા તથા સમૂહ આરતીના દાતા ગીતાબેન જયંતિભાઈ પટેલ દેવસના, વિનોદભાઈ ભોળીદાસ ડીંગુચા, અરવિંદભાઈ મથુરદાસ ધારપુરા, હસમુખભાઈ કરસનદાસ દેવસના, વિષ્ણુભાઈ કાંતિલાલ દેવુસના, શૈલેષભાઈ ગોવિંદભાઈ દેવુસના, ગીતાબેન મનીષભાઈ દેવ આરસોડિયા, રીટાબેન ભીખાભાઈ ભાદોલ, ચીનુભાઈ મણીલાલ કલોલ, જ્યોત્સનાબેન વિજયભાઈ ઈસણ પટેલ, ભાવનાબેન દિલીપભાઈ રામપુરા અને હંસાબેન મોહનભાઈ કોઠા. જેટલાના નામ બોલ્યા એટલા જ નીચે આવશે આરતી માટે. મુખ્ય યજમાન શ્રી, સહ યજમાન શ્રી અને આજની કથાના યજમાન ત્રણેય ભક્તો જ અહીંયા ઉપર આવશે. બાકીના બધા બહેનોએ નીચે ઉભું રહેવાનું સ્ત્રી ભક્તોને વિનંતી છે. મુખ્ય યજમાન, સહ યજમાન સિવાયના બધા બહેનોએ નીચેથી આરતી ઉતારવાની છે, તો નીચે પધારજો, ઉપર બધા ના આવશો. એ સાથે આજની કથાની દૈનિક પ્રસાદીના યજમાન છે પટેલ શારદાબેન પ્રહલાદદાસ. ખૂબ ખૂબ ધન્યવાદ. એ સાથે જે કોઈ દાનવીર દાતાઓએ પોતાનું યોગદાન આપ્યું તમામને જોરદાર તાલીઓના નાથથી એક વખત બિરદાવેલું. આવતીકાલની પ્રસાદી માટે પંજરીની પ્રસાદી આવશે. એમાં પટેલ રંજનબેન શૈલેષભાઈ ખોડીદાસ ગુમાસણ 21,000 રૂપિયા આપેલા છે અને અન્નકૂટમાં 4,000 રૂપિયા નીતાબેન અમૃતલાલ પટેલ જામડા તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એક બીજી જાહેરાત કરી લઉં કે આજે જે ભેટ આપવાની છે દરેક શ્રોતાઓને, એને ભેટ માટેના દાતા બાકી છે. જે કોઈને દાતા થવું હોય તે તાત્કાલિક લખાવી શકશે. આજનો 5મો દિવસ, આજની કથાના જે દૈનિક યજમાન છે એમાં પટેલ અમરતભાઈ બેચરદાસ ઘુમાસણ, પટેલ હસમુખભાઈ કાંતિલાલ દેવુસણા, પટેલ રણછોડલાલ નાથાલાલ કલોલ આ પણ આરતીમાં જોડાશે નીચેના ભાગેથી. આવો સૌ કોઈ સાથે મળીને ભાવપૂર્વક ગાઈએ ઠાકોરજી પોથીજી અને વ્યાસજીની આરતી. आरती कुंज बिहारी की
श्री गिरधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की। ओ गले में बैजंती माला बजावे मुरली मधुर बाला श्रवण में कुंडल जल काला नंद को आनंद नंद लाला गगन सम अम क्रांति कलिदम राधिका चमक रही अति रंदन वाली की श्री गिरधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की। कनकमयी मोर मुकुट बिल से देवता दर्शन को तरसे गगन को सो सुमिरन राशि सो सुमिरन राशि को बरसे बजे मरतक मधुर मरदक ग्वालिनी संग अतुल रति गोप कुमारी की श्री गिरधर कृष्ण मुरारी आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की। जहाँ दे प्रगट भई गंगा सकल मन हारण श्रेयंगा मरण तय होत मोत भंगा बसी शिव शीश जटा के बीच हरे यद की चरण छवि श्री बनवारी की श्री गिरधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की। चमकती उज्ज्वल तट रैनो बज रही वृंदावन बैनो चहो दिश गोपी ग्वाल नयनो हसत मुरमन चांदनी चंद कनत भव फन तेर सुन दीन दुखारी की श्री गिरधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगल भगवान विष्णु मंगल गुणध्वज मंगलं कुल्यचाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये श्री सर्वशान्तिके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते नारायण नमोस्तुते नारायणी नमोस्तुते। बोले श्री गोवर्धन महाराज की द्वारिकाधीश की जय उमिया मैया की जय कृष्ण कन्हैया लाल की जय पार्वती पते हर हर महादेव हर। ખૂબ ખૂબ ધન્યવાદ। એ સાથે આવો વહાલા ભક્તજનો વક્તા મહોદય શ્રી આપણી વચ્ચેથી ઉતારા તરફ વિદાય લેતા હોય જ્યાં સુધી વક્તા મહોદય શ્રી વિદાય ન લે ત્યાં સુધી કોઈ ભક્તોએ પોતાના સ્થાનેથી જવાનું નથી, માત્ર ને માત્ર એમને વિદાય આપવા માટે આપણા સ્થાનેથી ઊભા થઈ દર્શન કરીશું, પરંતુ કોઈ બહાર ન નીકળે। વક્તા મહોદય પરમ પૂજ્ય શ્રી દીદી એમના એ નીકળી જાય ત્યારબાદ જ પોતાનું સ્થાન છોડવું, ત્યાં સુધી પોતાનું સ્થાન માત્ર ને માત્ર 2 મિનિટ માટે જાળવી રાખશો। યજમાન શ્રીઓને વિનંતી છે આપ સૌ કોઈ આપનું સ્થાન શોભાવશો। આવતીકાલે કથાનું સત્ર શરૂ થાય એ પહેલાં દરેક ભક્તજનોએ કથા મંડપની અંદર આવી આપનું સ્થાન શોભાવી લેવું। એ સાથે કોઈ પણ ભક્તોને ઈચ્છા હોય કે અમારે અન્નકૂટ જે ધરાવ્યો છે એમનું 4000નો ખર્ચ છે, કોઈને ઈચ્છા થાય આવી ગયા અન્નકૂટના યજમાન થયા છે અમારે નીતાબેન અમૃતલાલ પટેલ જામળાવાળા। જોરદાર તાલીઓના નાદથી અમને બિરદાવો। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ। આવતીકાલે રાધા કૃષ્ણ, એ રાધા કૃષ્ણ બનવા માટે કોઈ પણને ઈચ્છા હોય
એના યજમાન થઈ ગયા છે, પરંતુ એને કાલે જાહેર કરીશું. એ સિવાય યજ્ઞમાં કોઈને બેસી અને લાભ લેવો હોય તો યજ્ઞ માટે કાઉન્ટર ઉપર સંપર્ક કરી લેશો. એ સિવાય સંસ્થાકીય પ્રવૃત્તિઓમાં કે અન્ય કોઈ પણ રીતે ચાલુ મહોત્સવમાં સેવા કરવી હોય તો જરૂરથી કાઉન્ટરનો સંપર્ક કરવો. આવતીકાલે રૂક્ષ્મણી વિવાહ માટે સૌભાગ્યવંતી માટે જે બહેનો 7 બહેનોના નામ લેવાના છે એની ઉછામણી કરવામાં આવશે. વહેલો તે પહેલોના ધોરણે નામ લખવામાં આવશે. ગઈ વખત એવું થયું કે મારું નામ રહી ગયું ને પેલું નામ રહી ગયું, એવું વાત નહીં થાય. ઉછામણી જ કરવામાં આવશે 7 બહેનોની. એટલે જે કોઈ બહેનને લાભ લેવો હોય તે આવતીકાલે 12:30 વાગે સભા મંડપમાં પધારી જવું. આજે જે નવું દાન આવ્યું છે તે આપની સમક્ષ હું રજૂ કરું છું. મહેન્દ્રકુમાર મણીલાલ કલોલ ઉવારસદ 1000 રૂપિયા, વિષ્ણુભાઈ રણછોડદાસ બાદોલ 1000 રૂપિયા, બળદેવભાઈ કેશવલાલ બાદોલ 1100 રૂપિયા, રીટાબેન રસિકલાલ બાદોલ 1100 રૂપિયા, શૈલેષકુમાર બળદેવભાઈ ભક્તિદાસ પટેલ બાદોલ 1100 રૂપિયા, નવીનભાઈ કાંતિલાલ કોઠા 5000 રૂપિયા, રમેશભાઈ મથુરદાસ દેવસના 1000 રૂપિયા, અક્ષયકુમાર સુરેશભાઈ પટેલ બાદોલ 1100 રૂપિયા, અરવિંદભાઈ મથુરદાસ ધારપુરા 1000 રૂપિયા, વનિતાબેન નારાયણભાઈ નારદીપુર 500 રૂપિયા, ઉમિયા મંડળ સહિત 1100 રૂપિયા, કાંતાબેન નટવરભાઈ પટેલ સહિત 1001 રૂપિયા, પૂરીબેન ચંદુલાલ અંબાલાલ નારદીપુર 1100 રૂપિયા, સરોજબેન મફતલાલ શિવદાસ ગુમાસણ 11000 રૂપિયા, કનુભાઈ વિઠ્ઠલદાસ નંદબાવાના પાત્રવાળા 3100 રૂપિયા, સુરજભાઈ વિઠ્ઠલદાસ જશોદાબેન પાત્રના 3100 રૂપિયા, ધૂળીબેન રમેશલાલ પટેલ બોરીસના 1100 રૂપિયા, કાંતાબેન રમેશભાઈ પટેલ કોઠા 1100 રૂપિયા, ભીખાભાઈ ગોપાલદાસ બાદોલ 5000 રૂપિયા, કાંતાબેન રમણભાઈ કોઠા 1100 રૂપિયા, લવ આશીષ કુમાર મોખાસણ 1100 રૂપિયા, પાર્વતીબેન બાબુલાલ બાદોલ 1000 રૂપિયા, દિનેશભાઈ શંકરદાસ બોરીસના કલોલ 2500 રૂપિયા, આશાબેન સંજય કુમાર કલોલ 3100 રૂપિયા, નીરુબેન કનુભાઈ પટેલ કલોલ 3100 રૂપિયા, દિનેશભાઈ રમણલાલ પટેલ ઝુલાસણ 1000 રૂપિયા, મહિલા મંડળ વડાવશામી 1100 રૂપિયા, મહિલા મંડળ રામજી મંદિર 1100 રૂપિયા, પટેલ દીવાબેન સોમાભાઈ બોરીસના 1000 રૂપિયા, પટેલ અમૃતભાઈ બેચરદાસ ગુમાસણ 50000 રૂપિયા, રાધાકૃષ્ણ મંડળ કોઠા 2100 રૂપિયા, ગોપી મંડળ જોણક 2100 રૂપિયા, કૃષ્ણલીલા મંડળ ઉવારસદ 1500 રૂપિયા, ગોપી મંડળ સાંથલ 1100 રૂપિયા, પટેલ રમેશભાઈ કેશવલાલ ભટ્ટાસણ 5100 રૂપિયા, વસુબેન ઘનશ્યામભાઈ પટેલ ખોરજ 1000 રૂપિયા, ઘનશ્યામભાઈ રામદાસ પટેલ નારણપુરા 1000 રૂપિયા, વલ્લભભાઈ માણેકલાલ પટેલ સરદાર ઊંટવાવાળા 11000 રૂપિયા,